સાબરકાંઠા જિલ્લામાં તસ્કરો હવે બેફામ બન્યા છે, પરંતુ હિંમતનગરમાં એક મહિલાની સૂઝબૂઝ અને હિંમતને કારણે લાખોની ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી નિકુંજ બંગલો સોસાયટીમાં ધોળા દિવસે ચોરીનો પ્રયાસ થયો હતો, જ્યાં બે પરપ્રાંતીય તસ્કરો રંગે હાથ ઝડપાઈ ગયા છે. નિકુલ બંગલો સોસાયટીમાં રહેતા ભગીરથભાઈ પટેલના પત્ની ઘર બંધ કરીને રામપુરા ગયા હતા. જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે ઘરની અંદર બે અજાણ્યા શખ્સોને ચોરી કરતા જોઈ ગયા હતા. ગભરાવાને બદલે આ મહિલાએ અદ્ભુત ચાલાકી વાપરી હતી. તેમણે તુરંત જ બહારથી ઘરનો મુખ્ય દરવાજો લોક કરી દીધો હતો, જેથી ચોર અંદર જ કેદ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે બૂમાબૂમ કરી સોસાયટીના રહીશોને ભેગા કર્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘરમાં ભરાયેલા બંને પરપ્રાંતીય તસ્કરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મહિલાની આ બહાદુરીને કારણે લાખોની મત્તા ચોરાતા બચી ગઈ છે. હાલમાં પોલીસ આ બંને તસ્કરોની સઘન પૂછપરછ કરી રહી છે કે તેઓ અન્ય કેટલી ચોરીની ઘટનાઓમાં સામેલ છે.